નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂત નોંધણી ફરજિયાત થઈ ગઈ છે। જો ખેડૂત મિત્રો 25 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન નહીં કરાવે તો 2000 રૂપિયાનો હપ્તો મળવાનું બંધ થઈ જશે। જેમાં સેલ્ફ રજિસ્ટ્રેશન છે, તમે જાતે જ તમારા ઘરે બેઠા બેઠા રજિસ્ટ્રેશન કરાવી શકો છો। હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, તમે જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો કેવી રીતે કરાવવું એ આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપણે જાણીશું। ને 19મો હપ્તો મળશે કે નહીં, આ રજિસ્ટ્રેશન વગર મળશે કે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી કઈ રીતના 19મો હપ્તો મળશે, એમાં કાંઈ નવું ફેરફાર કરવો પડશે કે નહીં, એ અંગેની પણ તમામ માહિતી જણાવશું। તો મિત્રો, આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો, જેથી કરી તમને દરેક અપડેટ છે એ સમજાઈ જાય અને ખેડૂત નોંધણી છે એ તમે ઓનલાઈન ઘરે બેઠા પણ તમારા મોબાઈલથી કરી શકો। તો વિડીયો છે એ અંત સુધી જોતા રહેજો। મિત્રો, તમને જણાવી દઈએ, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે એ ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવવું પડશે। જેમાં તમને ફાર્મર રજિસ્ટ્રી કરાવતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે, એમાં રાજ્યમાં ખેડૂતોને મળશે યુનિક આઈડી કાર્ડ, જે ફાર્મર આઈડી કાર્ડ છે યુનિક મળવાની છે, એટલે કે આધાર કાર્ડની જેમ બધા જ ખેડૂત મિત્રોના જે ફાર્મર કાર્ડ છે એના નંબર અલગ અલગ હશે। ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને મળશે આંગળીના ટેરવે તેની તમામ જમીનની માલિકની માહિતી। એટલે કે હવે તમને છે આ નંબર એવો હશે કે જેની અંદર તમારી જમીનની તમામ ડિટેલ છે એમાં આવી જશે। તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો બનશે સરળ। તમારે કોઈ પણ ધિરાણ લેવી હોય, જે ખેતીવાડીને લગતા કોઈ પણ કામો કરાવવા હોય એ હવે છે સરળ બની જવાના છે। એમાં પ્રોસેસમાં પણ હવે છે સરળતા થશે। તેમજ રાજ્યમાં 15 ઓક્ટોબરથી શરૂ થશે આ ફાર્મર આઈડી કાર્ડના નોંધણી, એટલે કે 15 ઓક્ટોબરથી છે શરૂ થઈ ગઈ છે અને હવે છેલ્લી તારીખ 25 નવેમ્બર છે રાખવામાં આવી છે। માત્ર તમારી પાસે 3 થી 4 દિવસનો જ સમય છે એ વધ્યો છે। ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બર મહિના બાદના જે હપ્તા છે, એટલે કે આવનારા વર્ષના હપ્તા 2025ના હપ્તા માટે છે તમારે હવે ફાર્મર કાર્ડ છે ફરજિયાતપણે હોવું જોઈએ। એ છે એ અંગેની નોંધણી કરવી પડશે। 25 નવેમ્બર પહેલાં તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી હશો તો પણ નોંધણી થઈ શકશે। પોર્ટલ અને મોબાઈલના એપ્લિકેશન માધ્યમથી તમે કરી શકશો। જે પ્રોસેસ છે એ તમે ઓનલાઈન ઘરે બેઠા પણ કરી શકશો। એ વિશે જ આપણે આજે વાત કરવાની છે। ખેડૂતો જાતે પણ અરજી કરી શકશે। રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવી પડશે। ખોટી નોંધણી હશે તો તમારી અરજી છે રદ કરી દેવામાં આવશે। એટલે કે આ પ્રોસેસ તમે કરેલી હશે તો એ ખોટી હશે, એમાં પણ છે એ ચેક કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે। તો મિત્રો, આપણે જે ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતના કરાવવું એની પૂરેપૂરી ડિટેલ છે આજે જોઈએ। તો એમાં સ્ટેપ બાય સ્ટેપ તમને છે જણાવવાની માહિતી છે કે એમાં તમે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના આ ફોલો કરી અને સ્ટેપ ફોલો કરીને તમે છે ફાર્મર રજિસ્ટ્રી ઘરે બેઠા ઓનલાઈન કરી શકો। હવે તમારે મિત્રો તમારા ફોનની અંદર ગૂગલ ક્રોમ અથવા તો કોઈ પણ બ્રાઉઝરની અંદર એગ્રીસ્ટેક લખવાનું છે। એગ્રીસ્ટેક લખો અથવા ફાર્મર રજિસ્ટ્રી લખો, એ બંનેમાંથી કોઈ પણ લખી શકો। હવે એગ્રીસ્ટેક લખશો એટલે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવી એક સ્ક્રીન આવશે। એમાં અહીંયા બે ઓપ્શન છે, ઓફિશિયલ અને ફાર્મર। તો એમાં તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું છે। ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફાર્મર સિલેક્ટ કરી ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેમાં ફોર્મમાં તમારે લોગિન નથી કરવાનું, પરંતુ ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ઓપન કરવાનું છે। એટલે કે તમે પહેલી વખત જો ફાર્મર રજિસ્ટ્રીમાં રજિસ્ટ્રેશન કરાવતા હોય તો તમારે ક્રિએટ ન્યૂ ફોર્મ ઉપર છે ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે એક તમારો આધાર કાર્ડ નંબર છે એ નાખવાનો છે। તમારો આધાર કાર્ડ નંબર માગશે, એ આધાર કાર્ડ નંબર નાખી અહીંયા જે ટીક માર્ક હોય એને ટીક કરી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ ઉપર છે એ જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી આવશે, વન ટાઈમ પાસવર્ડ। એ વન ટાઈમ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે। હવે વન ટાઈમ પાસવર્ડ તમે એન્ટર કરશો, ત્યારબાદ ખેડૂતને તેમના આધાર લિંક સાથે જે ઓટીપી મળે છે એ સાચો હોય તો જ છે એ તમે સબમિટ કરી શકશો। તો સબમિટ ઉપર ક્લિક કરશો, સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું છે એ ખેડૂતના મોબાઈલ નંબર ઉપર દાખલ કરવાનો જે એક ઓપ્શન આવશે એ ઓપ્શન ખુલશે। એમાં તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, તમારો આધાર કાર્ડ નંબર નાખેલો છે, એમાં જે પણ તમારી ડિટેલ હશે તમામ અહીંયા દેખાડવા મળશે, એ તમારે ચેક કરી લેવાની। ત્યારબાદ અહીંયા તમારે પ્રોવાઈડ મોબાઈલ નંબર લિંક વિથ આધાર નંબર, એમાં એગ્રીસ્ટેક પ્લેટફોર્મ ઉપર જે પણ મોબાઈલ નંબરથી તમારે લિંક કરવું હોય એમાં છે એ મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો, યાદ રાખવાનું મિત્રો। ત્યાર પછી એ મોબાઈલ નંબર ઉપર છે એક ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પાસવર્ડ હશે એ બનાવવા માટેની પ્રોસેસનું સ્ટેપ ખુલશે। એમાં તમારે બે પાસવર્ડ છે સરખા મૂકવાના છે, એટલે કે એક પાસવર્ડ તમે જે નાખેલો હશે, બીજો એ જ પાસવર્ડ તમારે છે એ કન્ફર્મ પાસવર્ડ નાખવાનો છે। આ બંનેમાં છે તમે કન્ફર્મ પાસવર્ડ એક સરખા નાખી દેશો પછી ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ક્રિએટ માય એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે। ત્યારબાદ તમારે ફરીથી છે એ ફાર્મરના એગ્રીસ્ટેક ઉપર જે હોમ પેજ છે એના ઉપર આવી અને અહીંયા ફાર્મર કોર્નર ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। હવે તમને જો પાસવર્ડ યાદ છે તો તમે પાસવર્ડ દ્વારા પણ વેરિફિકેશન કરી અને લોગિન કરી શકો, અને ઓટીપી હોય તો ઓટીપી દ્વારા પણ તમે વેરિફિકેશન કરી શકો છો। તો લોગિન કરવા માટે તમારે તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અથવા તો ઓટીપી બેમાંથી એક છે એ તમારે એન્ટર કરી અને અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે। એ પહેલાં તમારે અહીં
કેપ્ચા કોડ નાખવાનો હશે. એ કેપ્ચા કોડ દર વખતે છે અલગ અલગ દર્શાવવામાં આવશે. તો એ કેપ્ચા કોડ અહીંયા તમે નાખશો, ત્યારબાદ લોગિન કરી અને પેજ ખુલશે એટલે તમારું લોગિન થયેલું પેજ છે તમારી સામે આવું કંઈક આવશે. એમાં તમારી તમામ ડિટેલ જે આધાર કાર્ડમાં હશે અને મોબાઈલ નંબર હશે એ દર્શાવશે. ત્યારબાદ રજિસ્ટર એઝ ફાર્મર, આ ઓપ્શન મેન ખાસ કરીને ધ્યાન રાખજો. રજિસ્ટર એઝ ફાર્મર ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે રજિસ્ટર એઝ ફાર્મર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લેન્ડ ઓનરશિપ ડ્રોપ ડાઉનમાંથી તમારે ઓનર પસંદ કરવાનો, એટલે કે તમે જમીનના માલિક છો કે નહીં એ તમારે છે સિલેક્ટ કરવાનું. એમાં જે લેન્ડ ઓનર ડિટેલ હોય એમાં તમારે ઓનર ઉપર ક્લિક કરી અને ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઓનર સિલેક્ટ કરવાનું રહેશે. ઓનર સિલેક્ટ કરશો પછી એગ્રીકલ્ચર અને લેન્ડ ઓવનિંગ ફાર્મર, આ બે ઓપ્શન હશે એ ટીક જ હશે, એ ટીક કરી દેવાના. જો ટીક ન હોય તો એ બંને બોક્સમાં તમારે સિલેક્ટ કરી અને ટીક કરી દેવાના રહેશે. ત્યારબાદ ફેસ લેન્ડ ડિટેલ ઉપર છે તમારે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે કે મિત્રો તમારી સામે જે તમારું રાજ્ય, જિલ્લો તેમજ ટાઉન અથવા તો જે સબ ડિસ્ટ્રિક્ટ હોય એ તાલુકો, વિલેજ એ કોઈ પણ છે તમે સિલેક્ટ કરી લેજો. એમાં તમારા જે પણ લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી અને અહીંયા સર્વે નંબર ઉપર છે તમારે દાખલ, જે ખેડૂતની જમીનનો સર્વે નંબર છે દાખલ કરવાનું કે એમાં તમારે સર્વે નંબર તમારો દાખલ કરવાનો રહેશે. તો સર્વે નંબર દાખલ કરશો ત્યારબાદ તમને આપેલા ડ્રોપડાઉનમાંથી ખેડૂતનું નામ પસંદ કરવા માટે છે કહેવામાં આવશે. એટલે કે તમે સર્વે નંબર નાખશો કે માની લો તમારો સર્વે નંબર 111 હોય તો 111 સર્વે નંબર નાખશો. એમાં જેટલા પણ ખેડૂતના નામ હોય એ ખેડૂતના નામ અહીંયા દર્શાવશે અને એમાંથી તમારે જે પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન કરવાનું હોય એનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે આપેલ ડ્રોપડાઉનમાંથી તમારે ખેડૂતનું નામ, જે પણ ખેડૂતના નામે રજિસ્ટ્રેશન કરો છો, આધાર કાર્ડ જેનું પણ આપેલું છે એનું તમારે છે નામ સિલેક્ટ કરી લેવાનું છે. એનું નામ સિલેક્ટ કરશો તો એની નીચે એક ફરીથી ઓપ્શન ખુલશે. એમાં જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેકબોક્સની સિલેક્ટ કરવાનું, સબમિટ ઉપર ક્લિક કરવાનું અને નંબર ફેચ થશે. એમાં તમારે જેટલી પણ જમીન હશે એમાં છે બાયોમેટ્રિક ટીક હશે એ ટીક તમારે રહેવા દેવાનું છે. જો ટીક ના હોય તો તમારી જેટલી પણ જમીન હોય એમાં ટીક કરી દેવાનું છે અને તમારે ફેચ થયેલ સર્વે નંબરના નામ મેચ સ્કોર છે એ ચેક કરવાનો રહેશે. જો મેચ સ્કોર છે એ 50 કરતાં ઉપર હશે તો જ તમારું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થશે. હવે મિત્રો ત્યાર પછી જુઓ તો તમે છે એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ વેરિફિકેશન ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશો તો તમારા નીચે છે ઘણા બધા તમારા, માની લો કે તમારા એક ગામની અંદર 2 જગ્યાએ તમારી જમીન હોય તો તમારી એ બંને જમીન અહીંયા દેખાડવામાં આવશે. એમાંથી તમારે છે 3 બોક્સ હોય તો 3 ઉપર ટીક કરી દેવાનું છે, 2 બોક્સ તો 2 ઉપર ટીક કરી દેવાનું રહેશે. એ ટીક કરશો પછી તમારે છે શું કરવાનું, તો ત્યારબાદ છે મિત્રો તમારે અહીંયા એક સેવ નામનું ઓપ્શન આપેલું છે, બટન આપેલું છે, એના ઉપર ક્લિક કરવાનું છે. સેવ આપી દેશો એટલે તમને પ્રોસેસ ટુ સાઇન બટન ઉપર છે એ રીડાયરેક્ટ કરવામાં આવશે. એટલે કે તમારે આધાર કાર્ડમાં જે છે એ OTP પડી અને તમારું છે એ સિગ્નેચર છે લેવામાં આવશે. તો તમારે અહીંયા પ્રોસેસ ટુ સાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારો આધાર, આવું એક પેજ ખુલે, એમાં છે આધાર કાર્ડ નંબર નાખવાનો અને એમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર રહેશે એમાં એક OTP આવશે, એ ક્લિક કરી ત્યારબાદ આધારના CDS પેજ ઉપર તમે જશો અને ખેડૂતના આધાર નંબર નાખી અને એની સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એમાં OTP નાખશો. તો OTP નાખ્યા બાદ જો એ OTP સાચો હશે તો તમારે અહીંયા ગ્રીન આવશે, નકર અહીંયા રેડ કલર લખેલો આવશે. એમાં તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન છે એ પૂર્ણ થઈ ગયાનો મેસેજ તમને મળી જશે. હવે ઓનલાઈન યોર રજિસ્ટ્રેશન હેઝ બીન સક્સેસફુલ એન્ડ યોર એનરોલમેન્ટ નંબર ID, તમને એક ID પણ આપવામાં આવશે. એ IDના માધ્યમથી તમે તમારા ફાર્મર કાર્ડનું સ્ટેટસ છે એ ટ્રેક કરી શકશો. તો આ ફાર્મર ID કાર્ડનું જે એનરોલમેન્ટ નંબર આવે એ ID તમારે સાચવવાની છે જ્યાં સુધી તમારું ફાર્મર કાર્ડ ન આવે ત્યાં સુધી. આ એનરોલમેન્ટના નંબરના કાર્ડને તમે છે એ ફાર્મર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકશો. તો આટલું થઈ જાય એટલે તમારે સમજવાનું કે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું. હવે તમારું કાર્ડ બનવામાં છે પેન્ડિંગમાં પ્રોસેસ હશે, એ પ્રોસેસ પેન્ડિંગની પૂર્ણ થશે એટલે તમને તમારું કાર્ડ છે એ મળી જશે. તો આ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ છે એ તમારું આધાર કાર્ડ સાથે જ તમે તમારા ખેડૂત નોંધણીને છે એ ફરજિયાત કરી શકશો. સેલ્ફ રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ હાવ સહેલી છે અને 19મો હપ્તો જોતો હોય તો તમારે આ રજિસ્ટ્રેશન કમ્પલસરી કરવું પડશે. તો મિત્રો આજની માહિતી સમાચારમાં તમને કંઈ પણ મિસ્ટેક લાગે અથવા તો તમારે કંઈ પણ વધારે વિગતવાર જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને માહિતી વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરી દિવસભરના અને કામને જે તમામ માહિતી સરકાર દ્વારા જે પણ જાહેરાતો કરવામાં આવશે અને કોઈ પણ યોજનામાં ફેરફાર કરવામાં આવશે એ અંગેની માહિતી છે તમને સૌપ્રથમ અમારી YouTube ચેનલ થકી મળતી રહેશે.